હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખવા ભગવદ્ ગીતાના કોર્સમાં તમારું સૌનું સ્વાગત છે. અને આજે આપણે ભણી રહ્યા છું અધ્યાય 15 અને 15th ચેપ્ટર આજે આપણે ભણવાના છે. બધાને રિક્વેસ્ટ છે, મંગલાચરણથી આપણે શરૂ કરીએ છીએ રોજ, છે ને, તો બધાને રિક્વેસ્ટ છે કે હાથ જોડી લે, હે ને, અને વિડીયો ઓન રાખે તો વધારે સારું. પૂર્વા માતાજી, વિશ્વ પ્રભુજી, ચાલો બધા લોકો વિડીયો ઓન કરી લો. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखानुतांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्ण माता जी हरे कृष्णा. एक सेकंड. हरे कृष्ण माता जी. हाँ થઈ ગયું. હા, ઓકે. કંઈક તો બી વચ્ચે આઈ ગેસ થયું હતું. આઈ કાન્ટ ટાઈમ્સ અપ થઈ ગયો તો. હા, કંઈક તો બી ટાઈમ્સ અપ. આઈ ડોન્ટ નો શું થયું. ઓકે, મે બી રિએક્શન ના કારણે થયું હશે. હા દેખાય છે. ચાલો, ઓકે, લેટ્સ ગો. હે ને, દેખાય છે ને બધાને સ્લાઇડ્સ? હે ને, સ્લાઇડ્સ વિઝિબલ છે? હું દેખાય છે. ચલો, સરસ. હવે આપણે આજે ભણી રહ્યા હશું પુરુષોત્તમ યોગ, સર્વોચ્ચ વ્યક્તિનો યોગ. તો સંક્ષિપ્તમાં રીકેપ કરીએ એકવાર આપણે. કાલે આપણે તો 3 ભૌતિક પ્રકૃતિની રીતોના બારામાં ચર્ચા કરી હતી. કોઈ કહેશે કયા 3 પ્રકૃતિ હતા? ચલો, કોણ કહેશે? હીર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ઈ 3 છે સત્વ, રજોગુણ અને તમોગુણ. હરી બોલ, કરેક્ટ. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ કઈ ગુણ 3 સ્થિતિઓથી ઉપર છે? ચલો, આ થોડો ટ્રિકી છે. કોણ કહેશે? હરે કૃષ્ણ. બંસી માતાજી, ચાલો. હરે કૃષ્ણ માતાજી. શુદ્ધ સત્વગુણ. હરી બોલ. યસ, શુદ્ધ સત્વગુણ. હે ને, તો શુદ્ધ સત્વગુણ કોણ કોણ હોય છે? જે લોકો ભક્તો હોય છે એમનો શુદ્ધ સત્વગુણ હોય છે.
આપણે તે ગુણ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? ચલો, કોણ કહેશે? હેન્ડ રેસ કરો. ઝિયા માતાજી, હરે કૃષ્ણ. પૂજા કરીને. પૂજા કરીને, હે ને? જયત્ર પ્રભુજી, તમારો શું આન્સર છે? ચલો. એમને યાદ કરવાનું, એમની ભક્તિ કરવાની અને એમની પૂજા કરવાની. કરેક્ટ. ભગવાનનું યાદ કરવાનું, ચિંતન કરવાનું, હે ને? તો હવે ગીગો ખ્યાલ શું છે? ચલો, ગીગો આપણે કાલે જોયું હતું, કોને યાદ છે? સોરી. હરે કૃષ્ણ. હીર માતાજી, ચાલો, ગીગો શું હતું? માતાજી, ઈગો એટલે ગાર્બેજ ઇન એન્ડ ગાર્બેજ આઉટ. અને હજી એક આપણે જોયું હતું એનું, કોઈને યાદ છે? ગાર્બેજ ઇન કયું? ગાર્બેજ આઉટ હતું. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ હતું. હજી એક હતું, એનું જ હજી એક આપણે જોયું હતું. ગુડ ઇન ગુડ આઉટ. જેવું સારું અગર આપણે લેશું તો આપણે સારું બોલશું, હે ને? સારું શ્રવણ કરશું તો આપણે સારું બોલશું, હે ને? આપણી વાણી શુદ્ધ થશે. અને જો ગાર્બેજ લેશું, ગાર્બેજ એટલે આપણે કહીએ ને કે યુઝફુલ, જે કન્ટેન્ટ યુઝફુલ ન હોય, હે ને? ખૂબ જ ગાર્બેજ જેવું કન્ટેન્ટ અગર આપણે લેતા હોય તો આપણું વાણી પણ એવું થશે, આપણે બોલશું પણ એવી રીતે, હે ને? લોકો એવી રીતે વાત કરશું. ચલો, તો આ બધી તમને યાદ છે ને? આપણે અને બાકી ચીજો પણ જોઈતી આપણે, કે આપણે કેવી રીતે કરી શકાય આવા ગુણ ડેવલપ, હે ને? શુદ્ધ સત્વગુણ, રાઈટ? હવે 15.1, સર્વોચ્ચ દેવાય ઘરાવનારે કહ્યું, એવું કહેવામાં આવે છે કે એક અવિનાશી વટવૃક્ષ છે અને મૂળ ઉપર અને તેની ડાળીઓ નીચે છે, અને જેના પાંદડા વૈદિક સ્ત્રોતો છે. આ વૃક્ષને જાણે છે તો વેદનો જાણનાર છે. હે કૃષ્ણ. હવે અહીંયા કૃષ્ણજી કે છે કે એક અવિનાશી વટવૃક્ષ છે. વટવૃક્ષ દેખાય છે ને? તો એની મૂળ ઉપર છે અને તેની ડાળખીઓ જે છે એની ડાળીઓ નીચે છે, અને પાંદડા વૈદિક સ્ત્રોત્રો છે. અને આ વૃક્ષ જે જાણે છે તે વેદનો જાણનાર છે. એટલે કે છે કે જે રૂટ્સ છે ને, આપણે કહી શકાય ને, જે રૂટ્સ હોય તો એ રૂટ્સ ઉપર છે, હે ને? તો અહીંયા રૂટ્સ ઉપર છે અને પાંદડા જે છે એ વૈદિક સ્તોત્રો છે. અને આ વૃક્ષ જે જાણશે, એટલે આ ડાળખીઓ જે છે એ નીચે છે, અને વૃક્ષ અને જે મૂળ છે એટલે રૂટ્સ છે એ ઉપર છે. હવે આપણે જનરલી ટ્રીઝ જોવે તો કેવું હોય કે રૂટ્સ અંડરગ્રાઉન્ડ હોય અને બાકી ચીજો ઉપર હોય, આપણે કહીએ કે જે ડાળીઓ હોય એ ઉપર હોય. પણ વટવૃક્ષ જે છે, આ અવિનાશી વટવૃક્ષ છે. તો એમાં કેવું છે કે રૂટ્સ ઉપર છે અને ડાળીઓ નીચે છે. અને જે આ જાણે છે એને વૈદિક જ્ઞાનનો જાણનાર કહેવાય. તો હવે અહીંયા કેવું કે છે, જો આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગત, આ બેમાં ડિફરન્સ શું છે? તો કાયમી આધ્યાત્મિક વિશ્વ કાયમી છે, શાશ્વત છે, કોઈ દી એનું નાશ નથી થતું, હે ને? પણ ભૌતિક જગત જે છે તે વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે. અસ્થાયી એટલે કે એકના એક દિવસ એ નાશ પામશે. આધ્યાત્મિક વિશ્વમાં સાચો પ્રેમ છે અને ભૌતિક જગતમાં વાસના છે. પછી આધ્યાત્મિક વિશ્વ એટલે એમાં સાચું સુખ છે, શાશ્વત છે, હે ને? તો આપણે કહી શકાય કે ત્યાં તમને ખરેખર સુખ મળશે, કેમ કે ત્યાં સ્વયં ભગવાન બિરાજમાન છે. જ્યારે કે ભૌતિક જગત અલ્પજીવી છે. એક તો પહેલા તો નાના ટાઈમ માટે જ હોય છે અને અસ્થાયી સુખ હોય છે. હવે કોને તમે એવો કોઈ ઇન્સાન જોયું છે જેના જીવનમાં દુઃખ જ ના આવે કોઈ દી? એક વાર દુઃખ આવી ગયું પછી ફરીથી કોઈ દી બીજા કોઈ દુઃખ ના હોય જીવનમાં? એવું નથી. અહીંયા અસ્થાયી સુખ છે, એ સુખ આવે છે અને જતું રહે છે. પણ આધ્યાત્મિક વિશ્વમાં એવું નથી.
પછી આધ્યાત્મિક વિશ્વમાં સાચા સંબંધો છે, અને અહીંયા કામ ચલાય સંબંધો છે. આપણે કાલે વાલ્મીકીની પણ સ્ટોરી જોઈતી, તો એમાં એના પરિવાર વાળા પણ એના પાપ વહેંચવા રેડી નહોતા, રાઈટ? તો અહીંયા કામ ચાલે સંબંધો છે. હવે આપણે જોવો ને કે તમારા કોઈ ફ્રેન્ડ છે, તો એ ફ્રેન્ડ તમારો ક્યાં તકડે? જ્યાર તક તમે એનાથી સારેથી વાત કરતા હો અને સારેથી રહેતા હો, તમારા બહેનો તમારા બધાના સંબંધ સારા હોય ત્યાર તક રે. પણ જે દિવસે તમે કઈ એને ખોટું કહી દો, કઈ હે ને 2-4 વાતો સંભળાઈ દો, એ દિવસથી તમારા સંબંધો કેવા થઈ જાય? નષ્ટ થવા લાગે, ઘણી વાર વીક થઈ જાય, રાઈટ? તો અહીંયા કામ ચલાય સંબંધો છે. એક ટાઈમ માટે જ એ સંબંધો રહે છે અને પછી એ ખલાસ થઈ જાય છે. તો અહીંયા અને આધ્યાત્મિક વિશ્વમાં સાચા સંબંધો છે. આધ્યાત્મિક વિશ્વમાં કોઈ ઉદાસી નથી, અહીંયા માત્ર ઉદાસી જ છે, હે ને? સુખ પણ આવતું હોય તો પણ આપણે દુઃખી હોય કોઈક બીજી વાતને લઈને, હે ને? તો અહીંયા ત્યાં જે છે કોઈ ઉદાસી નથી, ત્યાં તમને સુખ જ સુખ છે. આધ્યાત્મિક વિશ્વ, જ્યાં આપણે કહી શકાય કે જે ગોલોક વૃંદાવન ધામ છે કૃષ્ણજીનું, ત્યાં. વેરેસ ભૌતિક જગતમાં તો માત્ર ઉદાસી જ છે, હે ને? તમે જોશો કે અહીંયામાં તમે અગર એકવાર નજર ફેરવશો, હે ને, તો તમને દેખાશે કે લોકો દુઃખી છે. તો એ શા માટે? કેમ કે આ ભૌતિક જગત જ એવી રીતે એનું નિર્માણ થયું છે, અને આપણે કર્મ પીડા જ ભોગવવા આવ્યા છે. અને પછી આધ્યાત્મિક વિશ્વ, તો ત્યાં કેવું છે? 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. તો હવે 4 વાસ્તવિક સમસ્યાઓ કઈ હતી? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. આપણે કાલના ચેપ્ટરમાં જોયું હતું, હે ને, કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. તો જન્મ મૃત્યુ તો તમને સમજે, પછી જરા એટલે તો વૃદ્ધાવસ્થા, અને વ્યાધિ એટલે જે ડિસીઝીસ છે, હે ને, એને આપણે વ્યાધિ કહીએ છીએ, રોગ. તો આ 4 વાસ્તવિક જે સમસ્યાઓ છે એ ગેરહાજર છે આધ્યાત્મિક વિશ્વમાં, અને ભૌતિક જગતમાં 4 વાસ્તવિક સમસ્યાઓ હાજર છે. હવે અહીંયા તમે જોશો કે આ વિસ્તાર મારો છે, આ વિસ્તાર મારો છે, એટલે એ શરીરને પોતાનો વિસ્તાર સમજે છે, 2 જણા લડે છે. પછી આપણે હકીકત ભૂલી જઈએ છીએ કે આપણે અહીં છીએ અસ્થાયી રૂપે, હે ને? આપણે અહીંયા પરમનન્ટ રીતે તો કોઈ છે નહીં. બધાએ એક દિવસ આવ્યા છે અને બધાએ એક દિવસ જવાનું છે, રાઈટ? કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યો અહીંયા ભૌતિક જગતમાં. આપણામાંથી કોઈ ચિરંજીવી તો છે નહીં, હે ને? તો આપણે એક ના એક દિવસ મૃત્યુ પામવાની જ છે. તો આ મિલકત મારી છે, હે ને? એમ શું કે છે કે આ જે કાંઈ પણ મળ્યું છે આ મારું છે, હે ને? મારું છે, મારું. તો અહીંયા શું થઈ જાય છે કે એમને એ જણાવવામાં પડતું જ નથી, એમને એ જાણતા જ નથી કે ભાઈ મારે એક દિવસ છોડવાનું છે આ બધું. કરેક્ટ? તો મારું તો છે જ નહીં ને, કેમ કે હું જયારે જઈશ ત્યારે આ ઘર પૈસો કઈ લઈ નથી જવાનો, મારે એકલાને જ જવાનું છે ઉપર. તો એ ભૂલી જાય છે વાસ્તવિક ચીજ. ખોટી પ્રતિષ્ઠાનું પરિણામ ખોટી ઓળખ. તમે મને મૂર્ખ કહેવાની કેવી હિંમત કરો છો? ઘણીવાર આપણે કોઈને કઈ કહી દે, તમે કહે કે અરે તને શું ખબર, મને કેટલું વધારે આવડે, તું મને શું મૂર્ખ સમજુ છે તે? હે, મને આવું કહીશ તું? તો આવી રીતે ખોટી પ્રતિષ્ઠાનું પરિણામ શું હોય? ખોટી ઓળખ. આપણે પોતાને ખૂબ જ મહાન કન્સિડર કરવા લાગે, હે ને, કે ભાઈ મને બધું આવડે છે, હું સૌથી હોશિયાર છું, મને મારા આગળ કોઈની ચાલતી નથી અને કોઈ મને આવું કહી ના શકે, કોઈ મને અપમાન કરી ના શકે. આપણે એમ, પણ આપણને ખબર જ નથી કે આ જે પણ છે, આ પૂરું જે કચ્છ છે, આ બધું નીકળી જવાનું છે. એને આપણે કહી શકાય શરીર જે છે આપણે છોડી દેવાના છે એક દિવસ. તો એ શરીર છોડશું કે જે પણ આ જીવનમાં પૂરું અર્જિત કર્યું છે મટેરિયલિસ્ટિકલી ભૌતિક જગતમાં, એ બધું નાશ પામી જવાનું છે અને કાંઈ ઉપર લઈ જવાતું નથી. તો ખોટી એટલે એકવાર મરી ગયા ને પછી તમને કોઈ યાદ નહીં કરે, થોડા વર્ષો પછી તમને કોઈ યાદ પણ નહીં કરે, હા હતા એક, હે ને, એવું હોય. તો આપણે પોતાનું ખોટી પ્રતિષ્ઠા નહીં કરવાનું અને આમ ખોટો અહંકાર નહીં રાખવાનો આપણામાં. ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત જે હોય એ લોકો કેવી રીતે બિહેવ કરે? હું એક મૂર્ખ છું જેને કૃષ્ણને છોડી દીધા.
છે અને અહીંયા દુખી છે, હે ને? જે લોકોને ખબર હોય કે આપણે લોકો કૃષ્ણજીથી જીદ કરીને આવ્યા છે કે કૃષ્ણજી મારે પણ જવું છે ભૌતિક જગતમાં, એકવાર હું એ જોઉં કેવું લાગે, હે ને? મારે જવું છે, મને આ જેલ જેવું લાગે છે. ગોલોક વૃંદાવન ધામમાં પણ બોલાય, પછી આપણે અહીંયા આવી જાય, કૃષ્ણજી કે જા તું તારે જીવ, તને ખૂબ જ ભૌતિક જગતની ઈચ્છા થઈ રહી છે ને, જા છે, હું તને છોડું છું, તું હવે જા અને જીવી લે. ત્યારે ત્યારે તમને કઈ ખબર ન પડે, અને આપણે છોડવા ટાઈમ, અને પછી અહીંયા આવીને પછી બધા રોતા હોય કે હું તો દુખી છું, મને કઈ અહીંયા સુખ મળતું નથી. તમે જ કહીને આવ્યા છો. હવે અગર ફરીથી જવું છે તો તમારે કૃષ્ણજીનું કહી શકાય કે કૃષ્ણજીની ભક્તિ કરવી પડશે. જે ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત હોય, જેને ખૂબ અહંકાર ના હોય, એ લોકો કેવા હોય? એ લોકો પોતાને એકદમ હમ્બલ રાખે. આપણે કહીએ ને ઇંગ્લિશમાં, એને હમ્બલ, આપણે કહીએ ને કે ગ્રાઉન્ડેડ રાખે પોતાને. તો જો આપણે એકદમ શાંતિ હોય, વિનમ્ર હોય, ત્યારે આપણે ખોટી પ્રતિષ્ઠા ન હોય કે ઠીક છે, હું મૂર્ખ છું, કૃષ્ણને મેં કૃષ્ણજીને છોડી દીધા છે અને હવે હવે હું દુઃખમાં છું. જે ખોટી પ્રતિષ્ઠા હોય એને ખબર હોય આ, રાઈટ? ખોટી પ્રતિષ્ઠાથી મુક્ત હોય એને. હવે જે બ્રહ્મમાં હોય એ શું કે હું ખૂબ પૈસા કમાઈ છું અને મેં ખૂબ પૈસા કમાણા છે કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું, હે ને? તો હું પૈસા શું કામ કમાઉં છું? કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું, હે ને? આ એકવાર શરીર છોડી જશો પછી કોઈ ટેલેન્ટ નથી બચવાનું, એને. અને જે ભ્રમથી મુક્ત હોય એટલે મારા પાસે તો કઈ જ નથી, કૃષ્ણની દયાના કારણે છે જેટલું કઈ પણ છે મારા પાસે, બાકી તો કઈ નહીં. કૃષ્ણની દયા છે આપણા ઉપર, એટલે આપણે પૈસો મળી રહ્યો છે, ખાવા પીવાની સારી વ્યવસ્થા છે. જે બ્રહ્મા એ શું કે બ્રહ્મા હોય એ કે આ બધું મેં કર્યું છે, મારા કારણે થયું છે આ બધું. તમે ખોટી ફેમિલીમાં નહીં, ખોટી ગલત ફેમિલીમાં નહીં પાડતા, પણ મેં કર્યું છે. પણ આપણે ભ્રમથી મુક્ત રહેવાનું છે, હે ને? ભ્રમમાં નથી પડવાનું. આપણે ખબર રહેવું જોઈએ કે કૃષ્ણજી જે કે છે ને અહમ બીજા પ્રજાપિતા, એટલે કૃષ્ણજી બધી ચીજોના સ્ત્રોત છે. આપણે પાછલા બધા અધ્યાયમાં સાંભળ્યું છે. તો કૃષ્ણજીની દયાના કારણે જ થાય છે જે થાય છે, એ આપણે સમજવાનું છે. એ જે ખોટી સંગતમાં હોય તો મારા સંબંધીઓ એમ કરતા હોય, આપણે એમ કહેતા હોય કે આ છે ને, આ તો હા અમારા ક્લોઝ ના જ છે, અમારા જ લાગે છે બધા, હે ને? આપણે એમ વખાણ કરતા હોય વારે વારે કે અમારા સંબંધી છે. પણ જ્યારે ખરેખર વારો આવે ને આપણો કે કોઈ હેલ્પ ના કરવા રેડી હોય, આપણે ખૂબ દુઃખદ પરિસ્થિતિમાં હોય, ત્યારે આપણને આપણા સાચું સંગઠનની યાદ આવે, એટલે ભગવાનની યાદ આવે, એને કે આ કોઈ આપણા નથી, આ ભૌતિક જગતમાં ખાલી ભગવાન આપણા છે. અને આ રિયલાઇઝ થઈ જવું જ સારું છે કે કૃષ્ણજી આપણા ભગવાન છે. 15.5 જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે, તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. તો કૃષ્ણજી કહે છે કે જેઓ સુખ અને દુઃખના દ્વૈતમાંથી મુક્ત થયા છે, એટલે કે જેમને સુખ અને દુઃખમાં એ સમાન રીતે વર્તન કરે છે અને એમને ફરક નથી પડતો કે સુખ આવે છે કે દુઃખ આવે છે, એ લોકો કોન્સ્ટન્ટ રહે છે. તો ત્યારે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે. પરમ વ્યક્તિ એટલે કૃષ્ણજી. તો જે લોકો આ જાણે છે કે કૃષ્ણજીને કેવી રીતે શરણાગતિ કરવી, તે લોકો શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. શાશ્વત રાજ્ય એટલે કૃષ્ણજીનું ગોલોક વૃંદાવન ધામ. તો આપણે આ સમજવું જોઈએ. 15.6 મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન સૂર્ય અથવા ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, ન તો અગ્નિ અથવા વીજળીથી. જેઓ તેના સુધી પહોંચે છે તેઓ ક્યારે જ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. કૃષ્ણજી કહે છે કે મારું જે સર્વોચ્ચ નિવાસ સ્થાન એટલે ગોલોક વૃંદાવન ધામ. તો ત્યાં જે પ્રકાશ છે ને, એ કોઈ સૂર્ય કે ચંદ્ર નથી આપતો, હે ને? અગ્નિ યા વીજળીથી પણ નથી. આ બધું કૃષ્ણજીને તે જ છે કે એટલું બધું પ્રકાશ છે ને, એટલો દિવ્ય જગત છે કે ત્યાં આપણને તો અહીંયા કેવું આપણે કહીએ કે સૂર્યથી આપણને પ્રકાશ મળે છે, ચંદ્રથી પ્રકાશ મળે, વીજળી થાય તો પણ થાય, અગ્નિ હોય એનાથી પ્રકાશ મળે. પણ કૃષ્ણજીના ભૌતિક જગત એટલું દિવ્ય છે કે ત્યાં તમને આની જરૂરત નથી.
જેવો ત્યાં પહોંચી જાય છે એ ફરીથી આ ભૌતિક જગતમાં પાછા આવતા નથી. રાઈટ, અહીંયા તમને દેખાશે. આ જો દેખાય છે ને અહીંયા લિબરેશન, વેદિક આ બધી ચીજો એના ઉપર ડિઝાયર, અને પછી ઉપર આવે છે આપણા કૃષ્ણજી. આ બધા એના ઉપર. હવે તમને અહીંયા ઘણી બધી કૃષ્ણજીની નાની નાની ગોલોક વૃંદાવનમાં જે લીલાઓ ચાલતી હોય એના ફોટોસ છે, હે ને? દેખાતા હશે તમને, કેટલા સુંદર સુંદર ફોટોસ છે. કૃષ્ણજી છે, એમના ગાલા હાવરે બેસે છે, હે ને? એમના જે ફ્રેન્ડ્સ છે એમના એન્જોય કરી રહ્યા છે, ખાઈ રહ્યા છે, હે ને? મસ્ત મસ્ત. પછી બધા એનિમલ્સ હારે છે, જો ડિયર છે, પીકોક ગાય, પછી ડક છે, અને સ્વાન છે, બધા લોકો, બધા જ એનિમલ્સ છે. અને કૃષ્ણજી પ્રેમ હારે એમના હારે સમય વ્યતીત કરે છે. અહીંયા બી કૃષ્ણજી એમના ફ્રેન્ડ્સ હારે ઝૂલો રમે છે. તો આટલી બધી દિવ્ય લીલાઓ છે. ને કૃષ્ણજી ખબર છે એમના ધામમાં કન્ટિન્યુઅસ લીલાઓ ચાલતી એમની, ને પછી તમને આનંદ મળે ત્યાં જોવા માટે. હવે અહીંયા તમને દેખાય છે કે તમે જોશો તો અહીંયા કૃષ્ણજી છે અને ફરીથી એમના ફ્રેન્ડ્સ છે, સેમ ટાઈપ ઓફ પિક્ચર્સ. અહીંયા બલરામજી છે અને કૃષ્ણજી છે, એક સાથે મસ્ત ગાયો હારે જાય છે વનમાં. આટલી બધી સરસ સરસ લીલાઓ છે. 15.7 આ અનુબંધિત વિશ્વમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. અનુબંધિત જીવનને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો સમાવેશ થાય છે. આપણે માતાજી ડાઉટ છે. બોલો માતાજી, બોલો માતાજી, બોલો. આપણે આપણે એમ કહીએ કે કોઈ આપણે કઈ દે તો આપણે એને પ્લીઝ કહીએ, થેન્ક યુ કહીએ, ઈ પણ જરૂરી છે. શું માતાજી? આપણે કોઈને મેજિક વર્ડ્સ યુઝ કરે, જેમ કે કોઈ આપણે કંઈક કહે તો કોઈ આપણે કંઈકમાં આપણે કોઈકને કોઈ માંગવું હોય તો આપણે પ્લીઝ કહીએ, કોઈ આપણે કંઈક દે તો આપણે એને થેન્ક યુ કહીએ, ઈ પણ જરૂરી છે. તો ભગવાનથી પહોંચવાનું. જો એનાથી આપણે વિનમ્ર થઈને બોલી રહ્યા છે, હે ને? તો આપણે વિનમ્રતા દર્શાવે છે આપણી. જ્યારે આપણે કોઈકને કહે છે કે પ્લીઝ મને હેલ્પ કરી દો ને, અને કોઈકને આપણે રિક્વેસ્ટ કરી રહ્યા છે, તો આપણે બધા હારે વિનમ્ર થઈને જ બોલવું જોઈએ. હવે મને તમારાથી કંઈક જોતું હોય, મને તમારાથી કંઈક કામ હોય, હે ને? તો હું કહીશ ને, ઝિયા માતાજી પ્લીઝ મને આ હેલ્પ કરશો કે તમે? કરેક્ટ. પછી આપણે આભાર વ્યક્ત કરવા આપણે હિન્દીમાં ધન્યવાદ કહીએ, એવી રીતે ઇંગ્લિશમાં થેન્ક યુ કહીએ છીએ. તો આ રીતે આપણે બસ વિનમ્રતા આપણી પ્રકટ કરીએ છીએ. કોઈકને આપણે લાગી જાય ગલતીથી તો આપણે સોરી કહીએ, હે ને? મારાથી ગલતીથી થઈ ગયો, માફ કરજો, આપણે કહીએ ને, રાઈટ? તો આનાથી આપણે પોતાનું ચરિત્રને જ સુધારી રહ્યા છે. એવું કઈ નથી, રોંગ નથી આમાં. આપણે પોતાને વિનમ્ર જ રાખે છે. તો અને એમાં જરૂરી કઈ નથી, આપણે વિનમ્ર રહેવું તો સારું છે. તો વિનમ્ર તમે કેવી રીતે રહેશો? ભાવ પ્રકટ કરીને. તો એ તો છે. સમજાણું માતાજી? ચાલો, ગુડ. ઓકે. 15.7 માં કૃષ્ણજી કહે છે કે આ અનુબંધિત વિશ્વમાં, એટલે આ ભૌતિક જગતમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. હરે કૃષ્ણ. માતાજી હમ અનુબંધિત એટલે શું? અનુબંધિત એટલે આ અનુબંધિત માતાજી જે બંધાયેલું છે ને, આપણે કહી શકાય કે આ ઘણા બધા બંધનો છે અહીંયા, ને અને આપણા ભૌતિક અનુબંધિત વિશ્વમાં એટલે જ્યાં ખૂબ બધા રિસ્ટ્રિક્શન્સ છે, ખૂબ બધા બોન્ડ, આપણે કહી શકાય ખૂબ બધા બંધનો છે. તો આવા બંધનો વાળા વિશ્વમાં એટલે કયું? ભૌતિક જગતમાં જ છે. સમજાણું? હા. હા, ચાલો. તો જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. જીવંત સંસ્થાઓ એટલે આપણે જેટલા પણ જીવ છે એ કૃષ્ણજીના ખંડિત ભાગોમાંથી આવ્યા છે, હે ને? તો અને અનુબંધિત જીવનને લીધે તેઓ 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. અનુબંધિત જીવનના લીધે એટલે કે આપણે બંધનમાં છે, રાઈટ? આપણે કૃષ્ણજીને જાણતા નથી, આપણા પાસે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ છે એઝ હ્યુમન બિંગ. તો
આ અનુબંધિત જીવનના લીધે આપણે છ ઇન્દ્રિય આપણે 5 ઇન્દ્રિય તો ખબર છે આપણને, હે ને, બેસિક આપણે 5 ઇન્દ્રિય ચર્ચા કરી છે. અને છઠ્ઠી ઇન્દ્રિય કઈ વાત કરે છે કૃષ્ણજી? તો કે છે મન, જેમાં મનનો સમાવેશ થાય છે. મનને પણ કે છે કૃષ્ણજી ઇન્દ્રિયોમાં જ ગણે છે, કારણ કે આપણે કહી શકાય કે મનથી પણ ઘણી ચીજો કંટ્રોલ થાય છે આપણી, એટલે મનને પણ એક ઇન્દ્રિયોના વચ્ચે, મનને બી કંટ્રોલ કરવું એટલું ડિફિકલ્ટ છે, રાઈટ? હવે 6 ઇન્દ્રિયોમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. એટલે જો પેલા આઈઝ, નોઝ, લિપ્સ એટલે આપણે જીભા, અને પછી કાન અને સ્કિન, ત્વચા, અને મન, એમાં 6 ઇન્દ્રિય છે જેમાં આપણે ખૂબ જ, અને આ 6 ઇન્દ્રિયોથી બંધાયેલા છે આપણે જોયું તું, રાઈટ? આપણે 6 ઇન્દ્રિયોથી બંધાયેલા છે અને એના કારણે આપણે સ્ટ્રગલ કરી રહ્યા છે. હવે જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાના ઓકે, અહીંયા કટ્યું છે, જથ્થામાં નથી. કૃષ્ણ સચ્ચિદાનંદ છે. એટલે હવે તમે ફાયર જોશો, હે, તો ફાયર તો ચાલી રહી છે, પણ એમાંથી સ્પાર્ક્સ નીકળી રહ્યા છે. એ તમે જોયું હશે ને, આવી રીતે સ્પાર્ક્સ નીકળે. ફાયર ચાલતી હોય તો, અગ્નિ ચાલતી હોય તેમાંથી એવા ખંડિત સ્પાર્ક્સ નીકળતા હોય. તો આ સ્પાર્ક્સ જે છે ને, આપણે જીવંત તત્વો જેવા છે, જે અહીંયા જીવંત અસ્તિત્વ છે ને, અહીંયા બધા આપણે, તમે, હું, બધા. અને પછી અહીંયા આગ જે છે એ કૃષ્ણજી છે. તો હવે આગમાંથી સ્પાર્ક નીકળ્યો, તો આપણે સ્પાર્કને આગ કન્સિડર કરવાની હોય કે ના કરવાની હોય, રાઈટ? કૃષ્ણજી સચ્ચિદાનંદ છે, પણ જે આ સ્પાર્ક્સ છે, આ જીવંત અસ્તિત્વ છે, અને આ એક દિવસ મૃત્યુ પામે જ છે, રાઈટ ને? સમજાણું? કેમ કે સ્પાર્ક્સ ને આપણે કૃષ્ણજી કન્સિડર નથી કરતા, એટલે આપણે બધા સ્પાર્ક જેવા છે, અને કૃષ્ણજી અગ્નિ છે, અને આપણે ખંડિત ભાગો છે કૃષ્ણજીના. હવે 15.15 હું દરેકના હૃદયમાં બેઠો છું અને મારા તરફથી સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. તો સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ. સ્મરણ એટલે આપણે રિમેમ્બરિંગ પાવર, હે ને? પછી જ્ઞાન એટલે નોલેજ, અને વિસ્મૃતિ એટલે આપણે ફર્ગેટિંગ પાવર કહેવાય ને. ફર્ગેટિંગ આપણે ભૂલી જાય છે ને. સ્મરણ રહે છે આપણને ઘણી ચીજો, પણ વિસ્મૃતિ પણ આવે છે. ઘણી ચીજો આપણે ભૂલી જાય છે ટાઈમ હારે, અને સમય હારે આપણે ઘણી ચીજો ભૂલાઈ જાય છે. તો બધાય વેદો દ્વારા હું જાણીતો થવાનો છું. ખરેખર હું વેદાનો સંકલક છું, અને હું વેદનો જાણનાર છું. કૃષ્ણજી કહે છે કે બધાય વેદો દ્વારા હું જાણીતો થવાનો છું. એટલે વેદાનો મેઇન પર્પઝ જ એ છે કે કૃષ્ણજીને જાણી શકે આપણે. ખરેખર હું વેદાના સંકલક છું, એટલે કૃષ્ણજી વેદાના રચયિતા છે ને એમના, અને મેઇન પર્પઝ પણ છે વેદાનો. અને વેદનો જાણનાર કોણ છે? તો કૃષ્ણજી, કારણ કે વેદ આપણને કૃષ્ણજી દ્વારા જ મળ્યા છે. અને મારા તરફ, તો હવે કૃષ્ણજી ક્યાં છે? આપણા હૃદયમાં વિરાજમાન છે, એવા 15.15 શ્લોકમાં આપણને દેખાય. અને અહીંયા તમે જોશો કે ચારેય વેદ જે છે કૃષ્ણજી માંથી આવ્યા છે. અને તમને આ પિક્ચર દેખાય છે ને, આ પિક્ચરમાં શું છે? બધા જ એનિમલ્સ ના હૃદયમાં કોણ છે? તો કૃષ્ણજી. તમને બધાને આ સ્ટોરી ખબર જ હશે, હે ને, કે જ્યારે ગુરુ દ્રોણે બધા લોકોને કીધું કે તમને શું દેખાય છે? તો કોઈક કે મને ઝાડ દેખાય છે, કોઈક કે મને પક્ષી દેખાય છે, કોઈક કે મને તમે દેખાવ છો, કોઈક કે મને આજુબાજુની આકાશ દેખાય છે, બધું દેખાય છે. જ્યારે અર્જુનને પૂછ્યું, તો અર્જુને કીધું મને ખાલી પક્ષીની આગ દેખાય છે. અને ગુરુ દ્રોણે કીધું કે ચાલો શૂટ કરો. અને તો પછી જેમ જ એમે તીર માર્યો, તીર છોડ્યો, એમાં જે પક્ષીની આંખ પર જઈને લાગે છે. પછી આ જ્યારે આપણે કહેવાય ને કે સ્વયંવર હતું, દ્રૌપદીનું સ્વયંવર, તો ત્યારે ચેલેન્જ હતું કે જે રાજા, યા આપણે કહી શકાય કે જે પણ માણસ પાણીમાં જોઈને ઉપર મછલી ફરતી હોય, હા, ઉપર એક મછલી છે એમાં છે, એટલે રિયલ નથી, એમને બનાવેલી છે, આર્ટિફિશિયલ મછલી છે, એ ફરતી હોય ગોલ 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 ગોલ. અને જે માણસ એ ફરતી મછલીની આંખ પર તીર મારશે, એને દ્રૌપદીનો હસબન્ડ બનવાના હતા, હે ને? તો એવી જ રીતે અર્જુનજીએ નીચે જોયું પાણીમાં, અને પાણીમાં જોઈને પછી એરો ચલાવે છે. ઓકે,
ધ્યાન ચૂકશો નહીં. તો એવી જ રીતે આપણું ફોકસ અર્જુન આ ફોકસ હોય છે. અગર તમે કોઈ દી છે ને ભણવાના રિલેટેડ પણ આજકાલ ટિપ્સ આવે તો એના ભણવાના રિલેટેડમાં ટિપ્સમાં પણ જોશો ને કે તમને અર્જુનની આઈ ફોકસ જોઈએ અને બર્ડ આઈ ફોકસ જોઈએ, રાઈટ? તો એકદમ જ લાઈક આપણું ધ્યાન ચૂકવું ના જોઈએ. આપણે ફોકસ થી રહીને આપણા ડ્યુટીઝ કરવાના છે. આપણે ભટકાઈ ના જવા જોઈએ. અને આપણું ધ્યાન શું છે? તો કૃષ્ણજી. આપણે કૃષ્ણજીને હંમેશા ધ્યાનમાં રાખવાનું. 15.9 ઓ ભરતના પુત્ર, જે કોઈ મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે તેમાં કોઈ શંકા કર્યા વિના તે બધું જ જાણનાર છે. આથી તે મારી જાતને સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. એટલે કૃષ્ણજી કે છે કે ઓ ભરતના પુત્ર, એટલે અર્જુનજી કહે છે કે જે કોઈ મને ઓ ભારતના પુત્ર છે, એટલે ભારત વર્ષ જે છે એનો પુત્ર, તો જે કોઈ મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે. પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે એટલે કે કૃષ્ણજીને એમના સ્વરૂપમાં જાણે છે, હે ને? અને તેમાં કોઈ શંકા કર્યા વિના એ બધું જ જાણનાર છે. અગર તમે કૃષ્ણજીને જાણો છો, હે ને, કે કૃષ્ણજી સર્વોચ્ચ છે, સુપ્રીમ કંટ્રોલર છે, સર્વોચ્ચ વ્યક્તિત્વ કૃષ્ણજીનો છે, જો તમે આ જાણો છો તો એમાં કોઈ શંકા નથી કે તમે બધું જ જાણો છો. આથી તે મારી જાતને સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. એ પોતે જ બધી ભક્તિ કરે છે, હે ને? કૃષ્ણજીની ભક્તિ કરે છે અને પોતાનું જીવન પણ કૃષ્ણજીને સમર્પિત કરે છે. કર્મો પણ કૃષ્ણજીને સેન્ટરમાં રાખીને કરે છે, સમર્પિત થઈ જાય છે. તો આપણે પણ બધાએ કૃષ્ણજીનો મંત્ર કેવી રીતે આપણે કરવાના હોય? હરે કૃષ્ણ મહામંત્ર બોલવાના હોય. ચલો બધાએ સુઈ નથી ગયા ને? કેટલા વાગે? 9:30, પોણા 9 વાગ્યા ને? ચલો બધાએ સુઈ નથી ગયા? આપણે 45 મિનિટ્સ થી ક્લાસમાં છે. એકવાર જોઈએ તો સહી બધા સુઈ ગયા છે કે નહીં. ચલો નથી સુતા તો ચાલો ચાન્ટ કરો બધા એક સાથે અનમ્યુટ કરીને. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે. જાગી તો રહ્યા છે બધા, વિડીયો ઓન છે તો જાગી રહ્યા છે. હરે કૃષ્ણ. ચાલો સરસ. ઓકે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી, દંડવત. હરે કૃષ્ણ. ઓકે ચલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો નારદ મુનિએ ગુરુ તરીકે સેવા આપી હતી પ્રહલાદ મહારાજને, ધ્રુવ મહારાજને, વ્યાસ દેવને, વાલ્મીકી મુનિ, અને ઘણું બધું કર્યું હતું. એને હવે કૃષ્ણ આપણે કહી શકાય કે જે નારદ મુનિ છે એમને ઘણા સિરિયલો કેરેક્ટર્સમાં એમ દેખાડે કે નારદ મુનિ ખૂબ જ ચાલાક હતા, હે ને, સારા નહોતા, એ બધી દેખાડે સિરિયલોમાં, હે ને. પણ સાચેમાં તો નારદ મુનિએ ઘણા જ જે મહાન ભક્તો આપણે નામ લે છે, પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, વ્યાસદેવ છે, વાલ્મીકી મુનિ છે, આ બધાને ભક્તિના બારામાં કોણે કીધું? તો એ નારદ મુનિએ કીધું, હે ને. શાસ્ત્રો પર ક્યારે જ શંકા ન કરો, ક્યારે જ ભગવાન પર શંકા ના કરો, હે ને. કેમ કે જો શું થાય, આપણે શંકા કરીએ તો પછી આપણે વિશ્વાસ ના કરીએ અને આપણને પછી જ્ઞાન ખબર ના પડે, રાઈટ? તો આપણે આપણા શાસ્ત્રો પર આપણે ક્યારે શંકા ના કરવી જોઈએ, ભગવાન પર શંકા ના કરવી જોઈએ. આપણને આટલું બધું જ્ઞાન લીધું આપણે આટલા 15 દિવસમાં, હે ને. પણ એ ચીજ એક સમજવી જોઈએ કે આપણે ભગવાનના ભક્તિ કરવી જોઈએ અને એમના પ્લાન્સ પર ટ્રસ્ટ પણ કરતા આવડવું જોઈએ. કેવી રીતે આપણને જીવનમાં કરવાનું છે આપણને ધ્યાનમાં રાખવાનું. યસ. હરે કૃષ્ણ. જય પ્રભુજી. તમે હમણાં શું કીધું? શંકર? શંકા એટલે ડાઉટ, સંદેહ. આપણે સંદેહ ન કરવો જોઈએ ભગવાન પર, હે ને. સંદેહ એટલે ડાઉટ ઇંગ્લિશમાં ડાઉટ કહેવાય ને. ડાઉટ સમજાય? હા. હા, ભગવાન પર આપણે કોઈ દી ક્વેશ્ચન ન કરવો જોઈએ કે ભગવાનનો એક્ઝિસ્ટન્સ પર, કે ભગવાન
છે એના ઉપર આપણે કોઈની શંકા ન કરવી જોઈએ. ઓકે, હા. હા, ચલો, હરે કૃષ્ણ. હે પ્રભુપાદ કહે છે, if one studies the Vedas without finding the goal of the Vedas, Krishna, he simply wastes his valuable time. એટલે કે જો કોઈ વેદાધ્યયન કરે છે પણ એને ફાઇનલી કૃષ્ણના બારામાં સમજાતું નથી કે મેઇન ગોલ તો કૃષ્ણજી છે વેદાનો. એને આપણે પાછળના શ્લોકોમાં જોયું કે કૃષ્ણજી મેઇન ગોલ છે વેદાસનું. અને અગર તો તમે કોઈ વેદાધ્યયન કરો છો, વેદાનું અધ્યયન કરો છો અને તમને કૃષ્ણજીના બારામાં ખબર નથી પડતું, તો પછી તમે ખાલી તમારો નકરો સમય તમારો વેસ્ટ કર્યો છે, હે ને, ખોટો કર્યો છે તમારો સમય. અને એમાં એવી રીતે પ્રભુપાદજી કહે છે. એટલે આપણે મેઇન ગોલ સમજવાનો છે બધા જ વેદાનો, બધી ચીજોનો. શું છે તો મેઇન ગોલ? તો ચેન્ટ એન્ડ બી હેપી. આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનો છે, રાઈટ? તો ચાલો બધા એક સાથે હવે બોલીએ આપણે હરે કૃષ્ણ મહામંત્ર. ચલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. યસ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. અને હવે તમે મને આટલી વારથી સાંભળી રહ્યા છો, આપણે આટલી વારથી સાથે છે, તો એના માટે ખૂબ ખૂબ આભાર. તમને સમજાઈ રહ્યો હશે એની આશા છે, હે ને? ચાલો, હરે કૃષ્ણ.